મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ ઉપવાસને આજે 12મો દિવસ છે। 12મા દિવસની સાથે સાથે હવે કેટલાક ખેડૂતો જે છે, કેટલાક ગામોના ખેડૂતો છે, અલગ અલગ સંસ્થાઓ છે, તે હવે આ ખેડૂતો છે તેમના સમર્થનમાં આવી રહી છે। આજે મોરબીના 22 જેટલા સરપંચો હળવદ ખાતે ભેગા થઈ અને સમર્થન આપ્યું હતું અને તાત્કાલિક વીજ લાઇનનું કામ બંધ કરવા માટે પણ મામલતદાર જે છે તેમને આવેદનપત્ર આપ્યું હતું। તો આવી જ રીતે અલગ અલગ જે ખેડૂતો છે, સરપંચો છે, તે સમર્થન આપી રહ્યા છે અને સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે આમાં તાત્કાલિક આજે આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે તેમનો નિવાળો લઈ આવવામાં આવે। જે ખેડૂતોની માંગ છે તે પૂરી થવી જોઈએ। હવે સાથે સાથે જ્યારે સમર્થન ચાલી રહ્યા છે ત્યારે મોરબીના ટંકારાના ખેડૂતો છે તે આજે રસ્તા ઉપર ઉતર્યા હતા અને રસ્તા ઉપર ઉતરતાની સાથે જ રાજકોટ મોરબી હાઈવે જે છે તેમને ચક્કાજામ કર્યો હતો। હવે આ હાઈવે ચક્કાજામ થતાં થોડી વખત ટ્રાફિક જામના પણ દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। ટંકારાના જે ખેડૂતો જે છે તેઓ જેતપર જે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે, જે પ્રતિક ઉપવાસ ખેડૂતો કરી રહ્યા છે, તેમના સમર્થનમાં આવ્યા હતા। તેમના સમર્થનમાં આવી રાજકોટ મોરબી હાઈવે ટંકારા પાસેથી જે પસાર થાય છે ત્યાં તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી અને હાઈવે જે છે તેમને ચક્કાજામ કર્યો હતો। એટલે કે હવે આ મામલો જે ખેડૂતોનો જે છે તે દિવસે ને દિવસે હવે હાઈપ પકડતો જઈ રહ્યો હશે અને હવે સરકાર જે છે તેમના માટે આ ખેડૂતોનું જે આંદોલન છે તે હવે કઈ દિશા તરફ જશે તે પણ કહેવું નક્કી છે। આમ તો સરકાર મંત્રણાની વાતો કરી રહી છે, પરંતુ ખેડૂત જે નેતાઓ છે તેમના દ્વારા હજુ કોઈ મંત્રણા કરવા માટે હકારાત્મક વાત આવી નથી। તેઓ કહી રહ્યા છે કે તેમની માંગણી જ્યારે સંતોષાય તો જ તેઓ આગળ આવશે। એટલે કે હવે જ્યારે આમરણાંત ઉપવાસને આજે 12મો દિવસ છે, 12મા દિવસે પણ અલગ અલગ કાર્યક્રમો ઘણા બધા જગ્યાએથી આવી રહ્યા છે, સમર્થનમાં લોકો આવી રહ્યા છે, ખેડૂતો આવી રહ્યા છે। હમણાં જે એક એક્ટિવાની રેલી મોરબી શહેરમાં મહિલાઓ દ્વારા કાઢવામાં આવી હતી, જામનગરથી પણ કેટલાક 150 જેટલી કાર લઈને ખેડૂતો ત્યાં સમર્થન આપવા પહોંચ્યા હતા। 84 જે ગામ છે ત્યાંથી પણ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે જેતપર ગામ પહોંચી હતી અને આજે અલગ અલગ કાર્યક્રમો જે છે તે અલગ અલગ ગામોમાંથી આવ્યા હતા। સરપંચો જે છે 22 ગામથી વધુ તેમણે પણ સમર્થન આપી હળવદ ખાતે આવેદનપત્ર જે છે તે આપ્યું હતું અને આજે મોરબી ટંકારાની અંદર વિરોધ જે ચક્કાજામ જે છે તે સમર્થનની અંદર કરવામાં આવ્યું હતું। ત્યારે ત્યાંના ખેડૂતોએ શું કહ્યું અને ચક્કાજામના કેવા દ્રશ્યો સામે આવ્યા છે, આવો જોઈએ। વિજયભાઈ, શું નામ આપનું? મારું નામ વિજયભાઈ પેપર। વિજયભાઈ, શું કહેશો? આજે કંઈક ચક્કાજામ કર્યું હતું, શું કારણ હતું, શું માંગ? ચક્કાજામમાં તો સાહેબ આપને ખબર જ છે, બધા આખા ગુજરાતને ખબર છે કે આ ગુજરાતનો સળગતો પ્રશ્ન છે અને જે જેતપુર મુકામે આંદોલન ચાલી રહ્યું છે એ જ મુજબ ટંકારાના પણ ઘણા બધા અસરગ્રસ્ત ખેડૂતો છે જે જેતપુર સમર્થન આપેલું છે અને જ્યાં સુધી અમારા જે પ્રશ્નો છે એ અમે લેખિતમાં રજૂઆત કરેલી જ છે। તો જ્યાં સુધી લેખિતમાં અમને રજૂઆત નહીં કરે અથવા તો સરકાર નવી એસઓપી બહાર નહીં પાડે ત્યાં સુધી આ ખેડૂતો આમને આમ કંઈક ને કંઈક નવું લાવતા જ રહેશો અને ચક્કાજામ કરવાનું કારણ એક જ છે। શું નામ આપનું? મારું નામ જીતુભાઈ પટેલ છે। જીતુભાઈ, આજે કંઈક ચક્કાજામ કર્યું હતું, શું આખું કારણ હતું ને શાના માટે? સાહેબ, કારણમાં તો આજ બધાને ખબર જ છે, છેલ્લા 15 દિવસ 12 દિવસથી આ ખેડૂતો ઉપવાસ છાવણી જેતપર મુકામે જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો એવી વીજ લાઇનને લઈને ચાલુ રહ્યા છે એનું અનુસંધાને જે આજે એક ખેડૂતના દીકરા તરીકે એક ખેડૂતોને સમર્થન આપવા 12 દિવસથી આજે ભૂખ્યા બેઠા છે અમારા ભાઈઓ, એને હોશ આપવા માટે થઈને આજે અમારા રસ્તા રોકોનું આંદોલન કરવાની ફરજ પડી હતી। તો આ જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા કે જે ખેડૂતો જે છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સરકાર આ બાબતે જલ્દી નિર્ણય લે તેવી પણ માંગ કરી રહ્યા છે। એટલે કે જે જેતપરની અંદર આંદોલન ચાલી રહ્યું છે, આ જેતપરના આંદોલનની અંદર હવે મોરબીના જે ટંકારાના ખેડૂતો જે છે તેઓ પણ સમર્થનમાં આવ્યા છે અને તેમણે પણ આજે મોરબી રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો છે। ચક્કાજામ કરવાની સાથે સાથે હવે તેઓ માંગ પણ કરી રહ્યા છે કે આ ખેડૂતોને ન્યાય મળે, જ્યાંથી વીજ લાઇનનું કામ અત્યારે ચાલુ છે તે બંધ કરવામાં આવે અને સરકાર જે છે તે આ બાબતે મધ્યસ્થી કરી અને ખેડૂતોના વહારે આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે અને તેમને જ લઈને આજે મોરબી ટંકારા હાઈવે છે તે જે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જેતપુરના જે આંદોલન ચાલી રહ્યું છે હવે તે કેવું સ્વરૂપ ધારણ કરે છે તે આગળના દિવસોની અંદર જ ખબર પડશે, કારણ કે હાલ તો ખેડૂતો જે છે તે લડી લેવાના મૂડમાં હોય તે આ દ્રશ્યો પરથી ચોક્કસથી લાગી રહ્યું છે। ત્યારે આવા જ અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરો સ્વરાજને। ધન્યવાદ।